તે ડાંગી નૃત્ય. સાહેબ ડાંગી નૃત્ય તો ક્યાંક ને ક્યાંક બધાએ જોયું જ હશે. તો જ્યારે ડાંગ દરબાર ભરાય છે, આ ડાંગ દરબારની અંદર મોટા પ્રમાણમાં આ ડાંગી નૃત્ય કરવામાં આવે છે. તો સૌથી પહેલા હું થોડી એવી ઝલક બતાવી દઉં, એના પછી આગળ આપણે વાત કરીએ ડાંગી નૃત્ય વિશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, આ ઝલક છે એની. ઓકે, તો એમના જે દાવ પેજ છે, મેં અહીંયા હાઇલાઇટની અંદર તમે જોવા મળશે. ઓકે, તો હાઇલાઇટની અંદર તમે જોઈ શકો છો. હું અવાજ બંધ કરી દઉં છું. ઓકે, કારણ કે અવાજની અંદર કોઈ સોંગ નથી, ખાલી મ્યુઝિક હોય છે, જેનાથી તમને ખાલી આઈડિયા આવી જાય. ઓકે, તો આ ડાંગી નૃત્ય છે, જે ડાંગી આદિવાસીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, ચલો. તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે કેવા ટાઈપનું આદિવાસી નૃત્ય છે અને કઈ રીતના એને પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, તો વાત કરીએ આપણે ડાંગી નૃત્યની. તો આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગ વિસ્તારમાં આ નૃત્ય પોતાની આગવી સંસ્કૃતિને રજૂ કરે છે, જેને ચાળો તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઓફ એક્ઝામની અંદર પૂછાય કે ચાળો, આ ચાળો શબ્દ એ તમને ક્યાં જોવા મળશે? ડાંગી નૃત્યની અંદર. તો ડાંગી નૃત્યને ચાળો કેમ કહેવામાં આવે છે? કારણ કે અલગ અલગ ચાળા પાડે છે, અને અલગ અલગ ચાળા પાડે છે એટલા માટે આ નૃત્યને ચાળો નૃત્ય પણ કહેવામાં આવે છે. એમાં 27 પ્રકારના તાલ જોવા મળે છે. દાખલા તરીકે ઠાકરીયો ચાળો, પછી માળીનો ચાળો, પછી ચકલીનો ચાળો. અલગ અલગ ટાઈપના ચાળા હોય છે. ચકલી, મોર, મરઘી, કાચબો જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડવાથી અને સાથે સાથે ઢોલક અને મંજીરા જેવા વાજિંત્રોથી સૂર તેની આગવી વિશેષતા છે. માળાનો ચાળો નૃત્ય પૂરું થવામાં આવે ત્યારે પુરુષના ખભા પરથી સ્ત્રીઓ જમીન ઉપર ઉતરી પડે છે અને પુરુષના શરીરને સ્પર્શે છે, જેનો અર્થ એવો થાય છે કે પુરુષને પડેલી તકલીફ બદલ સ્ત્રીઓ માફી માંગે છે. અહીંયા તમને ઇમેજની અંદર દેખાશે કે જે સ્ત્રીઓ છે એ પુરુષના ખભા ઉપર ચડેલી છે. તો એના પછી આ ખભા ઉપરથી નીચે ઉતરીને એ પુરુષને સ્પર્શે છે. એનો મતલબ શું? કે જે પણ એ સ્ત્રીના ઉપર ચડી છે, તો એમને જે દુઃખ થયું હશે અથવા તો તકલીફ પડી હશે, ઓકે, તો એના કારણે એની માફી માંગે છે. તો એવો મતલબ આની અંદર એમનું કાઢવામાં આવે છે આ નૃત્યની અંદર. તમે એ જોઈ શકો છો. તો આ ડાંગી નૃત્ય છે. તો ડાંગી નૃત્ય તો બહુ ફેમસ છે. આઈ હોપ સો તમને ખબર જ હશે. આ ડાંગી નૃત્યમાંથી અવારનવાર એક ક્વેશ્ચન બનતો હોય છે, ચાળો શબ્દ. આ ચાળો શબ્દ યાદ રાખજો, કારણ કે આની અંદર નકલ કરવામાં આવે છે. ચકલી, મોર, પોપટ જેવા પ્રાણીઓની નકલ કરવામાં આવે છે. એટલે કે આપણે કહીએ છીએ ને ચાળા પાડે છે. આપણે નથી કહેતા આપણે ગુજરાતીની અંદર કે આ એના ચાળા પાડે છે, એટલે કે એના જેવું ને જેવું કરે છે. તો બસ એ ચાળા શબ્દ ઉપરથી આ નૃત્યને ચાળો નૃત્ય પણ કહેવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.